બેસી શકો તો એક ભીની વાત હું કરું, બેસી શકો તો એક ભીની વાત હું કરું, આ સૂર્ય પર પડદો કરીને રાત હું કરું. નમસ્કાર મિત્રો, GTPL ગુજરાતી ચેનલના કાવ્યરસ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું કૌરેશ વચરાજાની શિવ, મારી સાથે વડોદરાના ખૂબ જ જાણીતા ગઝલકાર શ્રી દિનેશ ડોંગરે નાદાન છે. ગુજરાતમાં અને ગુજરાતની બહાર પણ ઘણા કાર્યક્રમોમાં તેમણે પોતાની ગઝલ ગીત રજૂ કરેલી છે અને આપણને ઘણા સરસ ગઝલ સંગ્રહ તેમણે આપ્યા છે. તો હું શ્રી દિનેશભાઈને વિનંતી કરું કે એમની ગઝલ આપણને સંભળાવે. નમસ્કાર મિત્રો, ગઝલ રજૂ કરું છું. મતલા છે ગઝલ વિશેની, સર્જન વિશેની ગઝલ છે કે ઘા હૃદય પર થાય ને ત્યારે ગઝલ સર્જાય છે. ઘા હૃદય પર થાય ને ત્યારે ગઝલ સર્જાય છે, ને આખડી છલકાય ને ત્યારે ગઝલ સર્જાય છે. ને શેર સાંભળજો કે લાગણીથી તરબતર આ લોહીના સંબંધમાં, લાગણીથી તરબતર આ લોહીના સંબંધમાં શુષ્કતા પથરાય ને ત્યારે ગઝલ સર્જાય છે. ને આમ છોને ડગલે પગલે રૂપ બદલે છે અનેક, આમ છોને ડગલે પગલે રૂપ બદલે છે અનેક, પણ એ માનવ થાય ને ત્યારે ગઝલ સર્જાય છે. ને શેર કે હો સગા સંબંધી મિત્રો ભીડ કોલાહલ છતાં, હો સગા સંબંધી મિત્રો ભીડ કોલાહલ છતાં ખાલીપો વર્તાય ને ત્યારે ગઝલ સર્જાય છે. ને હોઠ ના ખુલે છતાંય આંખને ચહેરા ઉપર, હોઠ ના ખુલે છતાંય આંખને ચહેરા ઉપર વેદના વંચાય ને ત્યારે ગઝલ સર્જાય છે. ને મક્તા કે નિત્ય ઘૂંટાતી જતી નાદાન અંતરની વ્યથા, નિત્ય ઘૂંટાતી જતી નાદાન અંતરની વ્યથા કોઈને સમજાય ને ત્યારે ગઝલ સર્જાય છે. ઘા હૃદય પર થાય ને ત્યારે ગઝલ સર્જાય છે, આખડી છલકાય ને ત્યારે ગઝલ સર્જાય છે. તો કૌરેશભાઈ બીજી એક ગઝલ રજૂ કરીને પછી આપણે આગળ વધીએ. કોઈને ચહેરા ઉપરથી ધારવું સહેલું નથી, કોઈને ચહેરા ઉપરથી ધારવું સહેલું નથી, ને વેનને અવળી દિશામાં વાળવું સહેલું નથી. ને આ શેર ખાસ સાંભળજો કે પિંજરેથી પંખીઓને કાઢવા સહેલા છતાં, પિંજરેથી પંખીઓને કાઢવા સહેલા છતાં એમના મનમાંથી પિંજર કાઢવું સહેલું નથી. ને બહાર જો અંધાર હો તો દીપ પ્રગટાવી શકો, બહાર જો અંધાર હો તો દીપ પ્રગટાવી શકો, ભીતરી અંધારને અજવાળવું સહેલું નથી. ને કા હસીને આવકારો, કા રડીને ભોગવો, કા હસીને આવકારો, કા રડીને ભોગવો, જે લખ્યું હો ભાગ્યમાં એ ટાળવું સહેલું નથી. ને સહેજ તનખાથી નિકંદન નીકળે વનરાયનું, સહેજ તનખાથી નિકંદન નીકળે વનરાયનું, પણ જતનથી વૃક્ષને ઉગાડવું સહેલું નથી. ને મક્તા કે અંતમાં નાદાન નિષ્ફળ થઈ જશે યત્નો બધા, અંતમાં નાદાન નિષ્ફળ થઈ જશે યત્નો બધા, પાપ કોઈ પણ રીતે સંતાડવું સહેલું નથી, કોઈને ચહેરા ઉપરથી ધારવું સહેલું નથી, ને વેનને અવળી દિશામાં વાળવું સહેલું નથી. તો આ બે ગઝલ મેં રજૂ કરી. હવે કૌરેશભાઈ નું થોડીક વાત કરું તો મારા સાથી મિત્ર કવિ મિત્ર કૌરેશભાઈ વછરાજાની મૂળ પ્રોફેસર, MS યુનિવર્સિટીના સાયન્સ ફેકલ્ટીના પ્રોફેસર, ડોક્ટરેટ કરેલું અને જીવ વિજ્ઞાનમાં એમનું એક આગવું પ્રદાન છે. મને યાદ છે કે એક જળચર પ્રાણીને જે એમને શોધ્યું છે એ જળચર પ્રાણીને નામ કૌરેશભાઈનું નામ આપવામાં આવ્યું છે, કૌરેશ પ્રાણીને નામ આપવાનું. આ એમની એક વિશેષ ઓળખાણ છે. એટલે આવા કૌરેશભાઈ અમારા વડોદરાના ખૂબ જ ભીડ ઠરેલા કવિ છે અને અછાંદસ તો ખૂબ સુંદર અછાંદસ લખે છે. એમના અછાંદસમાં એક જે ચોટ છેલ્લે નિર્માણ થાય છે એ અછાંદસને સાબિત કરે છે. તો હું કૌરેશભાઈને વિનંતી કરું કે એમની કવિતા શરૂઆત કરે તો અછાંદસથી જ શરૂ કરે.
જી જરૂર, આભાર દિનેશભાઈ. એક અછાંદસ છે, શીર્ષક છે અસ્તિત્વ. કે રાત પડે છે અને અંધારું બોલકું થાય છે, વાહ વાહ. પણ તોય જાણે નીરવ લાગતી શાંતિમાં ધીમા વહેતા પવનથી વૃક્ષ પર પાંદડા ફરફરે છે, ક્યા વાત હે. ને સૂકા થઈ રહેલા પાંદડા લહેરાતા લહેરાતા જમીન પર પડે છે. એમાંના 2-4 સૂકા પાંદડા એકબીજા સાથે ઘસાય છે ને ત્યાં પાંદડા હેઠેથી કેટલાક જીવડા સળવળે છે. ક્યા વાત હે, વાહ. એમની આજુબાજુ કોક ખૂણે લપાયેલા તમરા સતત ગુંજારવ કરી રહ્યા છે. એ અવાજના ખલેલથી માળામાં પંખી જરા જ્યાં પાંખ સંકોરે છે ત્યાં તો સાઠીકડા પરસ્પર ઘસાય છે. આહા. એમાંનું એકાદું સાઠીકડું નીચે ભોંય પર પડતા માટીના કણ વિખરાય છે. એ વિખરાતા માટીના કણ સાથે ઉછળેલી એક કાંકરી જ્યારે પાણીમાં ફંગોળાય છે ત્યારે ડૂબ દેતો અવાજ સંભળાય છે અને નાનેથી મોટા વલયો સર્જાય છે. એ વલયો સર્જાઈને ઓગળે છે પાણીમાં ને પછી શાંત જળ, શાંત વલયો. ઘોર અંધારી નિસ્તબ્ધતા છે. એ વલયો સંભળાતા નથી કે અંધારામાં દેખાતા નથી અને પાણી સિવાય કોઈ એને અનુભવતું પણ નથી. ને તે છતાં એ વલયોનું અસ્તિત્વ છે. જળ, કાંકરી, માટી, સાઠીકડા, પંખી, તમરા, પાંદડા કે પછી રાત અને અંધારું કેટલાય સાથે જોડાયેલા છે એ વલયો. એટલે એનું અસ્તિત્વ તો છે જ. તું પણ ઘણાને દેખાતો, સંભળાતો કે અનુભવાતો નથી, પણ તોય શિવ તારું અસ્તિત્વ તો છે. વાહ 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 ગૌરવભાઈ, બહુ સરસ. આભાર દિનેશભાઈ. એક બીજી અછાંદસ રજૂ કરું. સ્વાગત. એનું શીર્ષક છે ચોથી દિવાલ. કે મારા ઓરડાની 4 દિવાલોમાંથી એકમાં બારણું છે, બીજીમાં નાનું હવાબારિયું છે ને બાકીનો ભાગ દિવાલ. ક્યા વાત, ત્રીજી તો પૂરેપૂરી ફક્ત દિવાલ જ છે. ક્યા વાત હે, વાહ વાહ. આ બીજી ને ત્રીજી દિવાલો પર મેં મારા દોરેલા ચિત્રો અને તસવીરો ટાંગ્યા છે. એ બધાના ખૂબ વખાણ થયા છે. મને પારિતોષિકો પણ મળ્યા છે. જે મેં ગોઠવ્યા છે ત્રીજી દિવાલને અઢેલીને મૂકેલા કબાટમાં. હું સમયાંતરે બદલતો રહું છું એ ચિત્રો અને તસવીરો. મારા નવેસરથી વખાણ થાય છે અને મળે છે નવા પારિતોષિકો. એ ગોઠવાતા રહે છે કબાટમાં. હવે એ બંને દિવાલો જાણે કે મારું પર્યાય છે. ચોથી દિવાલમાં એક મોટી બારી છે અને બાકીનો ભાગ ખાલી છે. મારે તસવીરો બનાવીને એ દિવાલ પર પણ ટાંગવી છે. હું જ્યારે સાવ નવરો બેઠો હોઉં છું ને ત્યારે બેસું છું એ બારી સામે. ત્યાંથી દેખાય છે થોડા ઘર, બહાર રમતા બાળકો, દૂર નાનો ડુંગર, તેના પરથી ચોમાસામાં વહે છે નાના નાના ધોધ ને ઝરણા. પછી ખીલી ઉઠે છે હરિયાળી અને ફેલાય છે પુષ્પોની ચાદર. એ ડુંગરની પાછળ સૂર્યાસ્ત થાય છે. ત્યારે એ રંગો જે રમત રમે છે એ રાત આખી મારી આંખોમાં પણ રમે છે. સવારે પીંછી લઈને હું એ દોરું છું, દોરતો રહું છું, દોરતો રહું છું, પણ મારી આંખોએ ઝીલેલી તસવીર બનતી નથી. ક્યા વાત હે, વાહ. તે છતાં રોજ સવારે ઉઠીને હું પ્રયત્ન તો કરું છું. હજી વર્ષો પછી પણ એ દિવાલ ખાલી છે, પૂરેપૂરી ખાલી. ત્યાં ફક્ત એક બારી છે જે ભરે છે ચિત્રોને મારી આંખોમાં. શિવ એ ઈશ્વરની દિવાલ છે. ક્યા વાત, વાહ વાહ. તો બહુ સરસ વાત કરી તમે કે માણસની આભાર. નબળાઈઓ, માણસની ઈચ્છાઓ અને અધૂરપ, જે આખી વાત બહુ સરસ આ તમે અછાંદસમાં વણી લીધી છે. ખૂબ ખૂબ સુંદર, વાહ. ખૂબ આભાર દિનેશભાઈ. હવે દિનેશભાઈ વ્યવસાય વડોદરાના ખૂબ જાણીતા વકીલ છે અને હજી એમની પ્રેક્ટિસ ચાલુ છે, એટલે એ પ્રકારની પણ એમને વ્યસ્તતા ઘણી છે અને એ વ્યવસાય સાથે એવો વ્યવસાય છે
કે જ્યાં ઘણીવાર આપણને લાગે કે માણસ પોતાના સ્પંદનો ચૂકી જતો હોય છે, પણ એમના માટે એ કહેવું પૂરેપૂરું ખોટું રહેશે. કારણ કે જે વ્યક્તિ સ્પંદનોની સાથે જીવતો હોય કે ઝીલી શકતો હોય એ વ્યક્તિ જ કવિતાઓ લખી શકે. એમની એક કવિતા કે જે ધીમે ધીમે વૃદ્ધિ પામી વૃદ્ધ થા, એ કવિતા તો કેટલાય વર્ષોથી મેઘાણીજીના નામે ચાલી રહી છે, પણ ખરેખર એ આપણા દિનેશભાઈ ડોંગરે નાદાનની એ કવિતા છે, એ ગઝલ છે એમની. એમના ગીતો પણ બહુ ઉમદા અને બહુ લાગણીસભર હોય છે. તો હું એમને વિનંતી કરીશ હવે કે એ આગળની રજૂઆતમાં એમની આવી બીજી સુંદર ગઝલ અને ગીત પણ પ્રસ્તુત કરે. દિનેશભાઈ, એમને ગીતની વાત કરી છે તો એક પહેલા ગીત જ રજૂ કરું છું. છેલ્લા કેટલાક ટાઈમ પહેલા હું એક કોકણના દરિયા કિનારે ગયેલો અને તે વખતે એક મછવારાની જે લાઈફ છે, મછવારાનું જીવન તે મેં નજીકથી જોયેલું અને એ નજીકથી જોયેલા જીવન દ્રશ્યમાંથી એક ગીત સર્જાયેલું. એ મછવારાનું ગીત મેં લખેલું. એમાં મછવારાનું કઈ રીતે જિંદગી વીતે છે અને કઈ રીતે એના પર નિર્ભર હોય છે એ ગીતના ભાવ આમાં આવેલા છે. તો એ મછવારાનું ગીત રજૂ કરું છું. બહુ લાગણી છે, બહુ સુંદર ગીત છે કે એનો ઉઘાડ આ રીતે છે કે દરિયામાં માછલીઓ જુએ છે સૌ, મેં તો માછલીમાં દીઠો છે દરિયો. દરિયામાં માછલીઓ જુએ છે સૌ, મેં તો માછલીમાં દીઠો છે દરિયો. ને હોડકું ને જાતના રૂડા સંગાથે હું મનખાના સાગરમાં ફર્યો. મેં તો માછલીમાં દીઠો છે દરિયો, મેં તો માછલીમાં દીઠો છે દરિયો. એનો બંધ આવો છે કે વર્તારા ચેતવતા વારે વારે તોય નીકળ્યો છું દરિયાને ખૂંદવા. આપણે સાંભળીએ છીએ હવામાન ખાતાના ઘણી વખત વર્તારા હોય કે ભાઈ દરિયો ખેડવા જવું નહીં, હવે મછવારા હોય જવું નહીં, એને પણ એની પેટને માટે એને જવું પડતું હોય છે. આ બધી ચેતવણીઓ અવગણીને બી જતા હોય છે અને ઘણા મછવારા ડૂબી બી જતા હોય છે. કે વર્તારા ચેતવતા વારે વારે તોય નીકળ્યો છું દરિયાને ખૂંદવા. માછલીની ગંધને હું સૂંઘું છું કામ, મને માછલીઓ આવે છે સૂંઘવા. વાહ વાહ. વર્તારા ચેતવતા વારે વારે ને તોય નીકળ્યો છું દરિયાને ખૂંદવા. માછલીની ગંધને હું સૂંઘું છું કામ, મને માછલીઓ આવે છે સૂંઘવા. ને શ્વાસોમાં એને મેં કાયમ સંઘર્યો ને રૂવામાં એને ભર્યો. મેં તો માછલીમાં દીઠો છે દરિયો, મેં તો માછલીમાં દીઠો છે દરિયો. ને બીજો બંધ કે માછલીઓ પર એનું આખું જીવન હોય છે. તો એ જીવન કઈ રીતે વીતે છે કે માછલીઓ ઉપર મેં દીકરી પરણાવી ને દીકરાઓ ઠેકાને પાડ્યા. માછલીઓ ઉપર મેં દીકરી પરણાવીને દીકરાઓ ઠેકાને પાડ્યા. માછલીએ ઉકેલ્યા સઘળા પ્રસંગ, છેક 13માના લાડવાએ વાળ્યા. માછલીઓ ઉપર મેં દીકરી પરણાવીને દીકરાઓ ઠેકાને પાડ્યા. માછલીએ ઉકેલ્યા સઘળા પ્રસંગ, છેક 13માના લાડવાએ વાળ્યા. માછલીની પીઠ ઉપર થઈને સવાર હું તો આખોય ભવસાગર તર્યો. મેં તો માછલીમાં દીઠો છે દરિયો, મેં તો માછલીમાં દીઠો છે દરિયો. હોડકું ને જાળતના રૂડા સંગાથે હું મનખાનો સાગરમાં ફર્યો. મેં તો માછલીમાં દીઠો છે દરિયો. આવું સંવેદનાઓ આવી રીતે ઝીલાય છે અને આવી રીતે કવિતા સર્જાતી હોય છે. તો એવી જ એક બીજી એક ગઝલ રજૂ કરું છું કે આપણા જીવનમાં વણાતી વાત જ છે કે સાચે સાચું બોલ કબીરા. સાચે કબીરા રદીફ લઈને લખાયેલી ગઝલ છે. કબીરા રદીફ પર ઘણું બધું લખાયું છે પણ કબીરા રદીફ લઈને આમાં એક ગઝલ છે. એટલે એ જે કબીરા ઘણીવાર લોકો લઈ લે છે, હા, પણ એ હાઈટ પર નથી પહોંચ્યા, એ ઊંચાઈ સુધી પહોંચી નથી શકતા. આપણે જ્યારે કોઈ રૂપક કે કોઈ એનો ઉપયોગ કરીએ ત્યારે એ હાઈટ સુધી પહોંચીને જો લખાય ને તો એની સર્જનાત્મક ખીલી ઉઠે છે. તો આવી એક ગઝલ છે. આ ઘણા સારા સારા મેગેઝિનોમાં ગઝલ છપાઈ છે કે સાચે સાચું બોલ કબીરા, અંતરપટને ખોલ કબીરા. સાચે સાચું બોલ કબીરા, અંતરપટને ખોલ કબીરા. રાતો ટૂંકી વેશ છે ઝાઝા, રાતો ટૂંકી વેશ છે ઝાઝા. ખાલી છે કસકોલ કબીરા. કસકોલ એટલે જે ફકીરો પાસે જે ભિક્ષા પાત્ર હોય છે માગવાનું, એને કસકોલ કહેવામાં આવે છે. રાતો ટૂંકી વેશ છે ઝાઝા, ખાલી છે કસકોલ કબીરા. ને તારું હોવું કે ના હોવું, તારું હોવું કે ના હોવું, દુનિયા છે સમતોલ કબીરા. ને સાવ વિકટ મુક્તિનો માર્ગ.
સાવ વિકટ મુક્તિનો માર્ગ ને ઈચ્છા ઢમઢોલ કબીરા ને જીવન જીવો તાની તાની જીવન જીવો તાની તાની મોત સ્વયં છે ઝોલ કબીરા ને તારા દુઃખનું તું જ છે કારણ તારા દુઃખનું તું જ છે કારણ પીટે શાને ઢોલ કબીરા તારા દુઃખનું તું જ છે કારણ પીટે શાને ઢોલ કબીરા ને આવ બજારે ઊભો રહી જા આવ બજારે ઊભો રહી જા માલમ પડશે મોલ કબીરા આવ બજારે ઊભો રહી જા માલમ પડશે મોલ કબીરા ને આમ બધું એ લાગે સીધું આમ બધું એ લાગે સીધું આમ બધું એ ગોલ કબીરા મકતા કે તારું અહીં અવતરવું નાદાન તારું અહીં અવતરવું નાદાન માને તો અનમોલ કબીરા સાચે સાચું બોલ કબીરા અંતરપટને ખોલ કબીરા. વાહ વાહ, બહુ સરસ. આવું સંવેદના આ રીતે ઝીલાતી હોય છે ને આ રીતે લખાતું હોય છે કૌરેશભાઈ. તો હવે આપણે કૌરેશભાઈને સાંભળીએ. કૌરેશભાઈ અછાંદસ તો ઉત્તમ લખે જ છે, એમની ગઝલો પણ એટલી ઉત્તમ અને ઠહેરાવ વાળી હોય છે, એમાં એક ઊંડાણ હોય છે. તો આપણે કૌરેશભાઈ આપણી બે ગઝલો સંભળાવો. હા, તો દિનેશભાઈનું જે આપણે ગીત અને ગઝલ સાંભળ્યા બહુ જ સંવેદના સભર. હું રજૂ કરું છું એક મતલાને એક શેર કે શબ્દ થઈ ચોપાસ ગુંજે મૌન થઈ પડઘાએ પણ. શબ્દ થઈ ચોપાસ ગુંજે મૌન થઈ પડઘાએ પણ ઈશ્વરી સંકેત એ સમજાય ના સમજાય પણ. વાહ વાહ. ને શેર છે કે હું અમસ્તો હાથમાં ફાનસ લઈ ચાલ્યો, હું અમસ્તો હાથમાં ફાનસ લઈ ચાલ્યો, શક્ય છે કોઈને મંઝિલ ભણી સાચી દિશા ચિંધાય. વાહ વાહ વાહ. તો હવે એક ગઝલ છે કે સપના લઈ ફુગ્ગામાં ખિલ્લીનો વેપાર કરે છે. વાહ વાહ. સપના લઈ ફુગ્ગામાં ખિલ્લીનો વેપાર કરે છે એ સંબંધો ધાગાના કાતરથી વ્યવહાર કરે છે. વાહ વાહ. થયોના સૂરજ તાબે પણ અંધારાની ચિંતા શાને, મનની આંખો ખોલી અજવાળું તૈયાર કરે છે. વાહ વાહ. ને રમતા હસતો હસતા રમતો જીવન પર એ હસતો પણ, રમતા હસતો હસતા રમતો જીવન પર એ હસતો પણ છાને ખૂણે આંખો ભીની વારંવાર કરે છે એ. વાહ વાહ. ને શેર છે કે બારી દરવાજા ગુમ છે, ઘરની છત પણ ના દેખાતી. ક્યા બાત. બારી દરવાજા ગુમ છે, ઘરની છત પણ ના દેખાતી, શોધું ક્યાં કેવા ગેબી વાસે ઘરબાર કરે છે. વાહ વાહ. ને મકતા છે કે અઘરું ક્યાં છે મેળવવું પણ ભીતર ઉતરે તો ને, અઘરું ક્યાં છે મેળવવું પણ ભીતર ઉતરે તો ને, ધ્યાને સાંભળ શિવની વાતોમાં જપકાર કરે છે એ, સપના લઈ ફુગ્ગામાં ખિલ્લીનો વેપાર કરે છે. ક્યા વાત હે. સંબંધો ધાગાના કાતરથી વ્યવહાર. બહુ સરસ વિરોધાભાસ સર્જ્યો છે, બહુ સરસ. ખૂબ આભાર નાદાન સાહેબ. બીજી એક ગઝલ છે ઈચ્છા કે ઉછેરી લકીરો નિભાવી ગયો એ, હતા હાથ ખાલી બતાડી ગયો એ. ક્યા વાત. વાહ. અડાબીડ ઘનઘોર શબ્દો ઉગે ત્યાં વિચારો ભરી બીજ વાવી ગયો એ. વાહ. ને સવારે કદી કોક દી સાંજના પણ, સવારે કદી કોક દી સાંજના પણ મળી લે તું ખુદને જણાવી ગયો એ. સમયના પડાવે મળી રાહ સાચી, સમયના પડાવે મળી રાહ સાચી, સમેટી બધું ક્યાંક ચાલી ગયો એ. ક્યા બાત હે. વાહ વાહ. ને આમ બધું ક્યારેક ખુલ્લું થવાનું, આમ બધું ક્યારેક ખુલ્લું થવાનું, બધું આમ ક્યારેક ખુલ્લું થવાનું, બધું આમ ક્યારેક ખુલ્લું થવાનું, લગાડ્યા મેં મોહરા ઉતારી ગયો એ. ક્યા બાત હે. ને મકતા છે કે ન જાણ્યું ન સમજ્યો ન અનુભવ મને કંઈ, સહારો બની શિવ જીવાડી ગયો એ. ક્યા બાત હે. વાહ વાહ. બહુત અચ્છા. ઉછેરી લકીરો નિભાવી ગયો એ, હતા હાથ ખાલી બતાડી ગયો એ. બહુત અચ્છા. તો મારી આટલી રજૂઆત પછી હું ફરીથી દિનેશભાઈ ડોંગરે નાદાન સાહેબને વિનંતી કરું કે એમની બીજી સુંદર ગઝલો આપણને સંભળાવે. એક ગઝલ સંભળાવે પહેલા મને 4 પંક્તિઓ યાદ આવે છે, તે 4 પંક્તિઓ રજૂ કરું છું કે શબ્દ પણ વ્યવહાર છે,
વ્યવહાર રહેવાનો. શબ્દ પણ વ્યવહાર છે, વ્યવહાર રહેવાનો. ઈશનો દરબાર છે, દરબાર રહેવાનો. ને સૂર્યનું આશ્રિત અજવાળું રહેશે પણ, સૂર્યનું આશ્રિત અજવાળું રહેશે પણ ગર્ભમાં અંધાર છે, અંધાર રહેવાનો. વાહ વાહ. ગર્ભમાં અંધાર છે ને અંધાર રહેવાનો. ને હવે ગઝલ કે કઈ રીતે કાફિયા કઈ રીતે રદીફ કઈ રીતે આવતા હોય છે, તો શ્રીફળ વધેરું એવો રદીફ સાથે મેં એક ગઝલ લખી છે. તો મતલબ છે કે શબ્દનો મહિમા જરા સમજાય તો શ્રીફળ વધેરું. શબ્દનો મહિમા જરા સમજાય તો શ્રીફળ વધેરું, ને અર્થ એનો કંકુ વર્ણો થાય તો શ્રીફળ વધેરું. ને ભીડ કેવળ ભીડ હો ચારે તરફ ને તે છતાં, ભીડ કેવળ ભીડ હો ચારે તરફ ને તે છતાં પોતીકું એકાદ જન દેખાય તો શ્રીફળ વધેરું. વાહ વાહ. ને આંખને દ્રષ્ટિ મળે ને ટેરવાને સ્પર્શ નોખો, આંખને દ્રષ્ટિ મળે ને ટેરવાને સ્પર્શ નોખો, સત્ય પડદા પારથી ડોકાય તો શ્રીફળ વધેરું. ને હાથ હો નરસિંહનો કે હોય મીરાનો કટોરો, વાહ વાહ. હાથ હો નરસિંહનો કે હોય મીરાનો કટોરો, સૌ હરિના રંગમાં રંગાય તો શ્રીફળ વધેરું. ને કોણ છે કોના વગર એ વાત અસ્થાને મૂકી, કોણ છે કોના વગર એ વાત અસ્થાને મૂકી, હાજરી એની અહીં વર્તાય તો શ્રીફળ વધેરું. ને જન્મથી મૃત્યુ સુધીની આ નિરંતર જાતરાનો, જન્મથી મૃત્યુ સુધીની આ નિરંતર જાતરાનો આપમેળે ભેદ ઉકલી જાય તો શ્રીફળ વધેરું. ને મકતા કે જ્યાં સુધી પહોંચે નજર નાદાન નફરતનું ચલન છે, જ્યાં સુધી પહોંચે નજર નાદાન નફરતનું ચલન છે, પ્રેમના પણ ગીત કોઈ ગાય તો શ્રીફળ વધેરું. શબ્દનો મહિમા જરા સંભળાય તો શ્રીફળ વધેરું, ને અર્થ એનો કંકુ વર્ણો થાય તો શ્રીફળ વધેરું. ખૂબ ખૂબ આભાર મિત્રો. આભાર આભાર આપ જીટીપીએલ ગુજરાતી ચેનલનો, શૈલેષભાઈનો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર અમને આ તક આપવા માટે. બેસી શકો તો એક ભીની વાત હું કરું, બેસી શકો તો એક ભીની વાત હું કરું, આ સૂર્ય પર પડદો કરીને રાત હું કરું.